આ હવા, આ ટોપરું, આ કાજુ બદામ, આ લોટ, આ હૂટ, આ તેલ, ગોળ, આ તેલ. સિંગ તેલ છે. હા. આ ગુંદર તરી નાખવાનું આવી રીતે. આ હૂટ આવી ગયેલો જો ગોટો થાય. પછી આને બટકા બનાવવાના છે. પણ થોડું લાવી પણ સારું લાવી. હાલો મિત્રો, તો વિડીયો તમે બનાવી રહેજો. વિડીયો સારો લાગે લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલશો નહીં. બાકી તમે આખો વિડીયો જોવો અને ગુંદર પાક બનાવીશું અમે. અને અત્યારે બધો ગુંદર તરાઈ ગયો. અને જે ગુંદર તેલું છે તેલને કાઢી નાખ્યું બહાર અને નવું તેલ નાખી દીધું સિંગ તેલ. અને પછી તેલમાં નાખી દીધો ગોળ. અને પછી બકડિયામાં ગોળ નાખી દીધો. ગોળને પછી આવી રીતે મિક્સ કરવાનો હોય. પછી ગોળ આવી રીતે મિક્સ થઈ જાય એટલે બકડીઓ ઉતારી લેવાનું હોય. પછી બકડીયામાં નાખી દેવાનો લોટ. અને પછી લોટ નાખી રાખવાનો અને બની તવે થતી આમ હલાવી રાખવાનું. ગોળ બધું મિક્સ થઈ જાય. આ બકડીઓ નાનો પડશે એવું લાગે છે. પછી બકડિયામાં તરેલો ગુંદર નાખી દેવાનો એટલે મિક્સ થઈ જાય. અને પછી બદામ નાખી દેવાની. અને બકડીઓ પેલું નાનું તો નાખી દીધું તગારામાં. પછી નાખી દેવાનું બદામ. પછી આપણે ટોપરું લાવ્યા તે ટોપરું નાખી દેવાનું. થોડીક હૂઈઠ નાખી દેવાની. પછી હવા નાખી દેવાના. પછી ટોપરું નાખતું જવાનું. બધું બદામ ને એવું બધું નાખી દેવાનું. હૂઈઠ છે, હવા છે, પછી મિક્સ કરતું રહેવાનું. અને પછી બધું મિક્સ થઈ જાય પછી કાઢી લેવાનું થાળીમાં. અને થાળીમાં કાઢી પછી એક આવી પવાલી લેવાની ને દબાવતું જવાનું. પવાલી લો કે તમે જે લો પછી આવી રીતે દબી દેવાનું. અને આ થાળીમાં છે તેમાં સિંગ તેલ નાખેલું છે ફક્ત. અને પછી ઘી ગરમ કરીને બકડીયામાં નાખી દીધું છે. અને કોક ઘી વાળા ખાતા હોય, કોક તેલ સિંગ તેલ વાળા ખાતા હોય. અને એના માટે જેવી રીતે બનાવે એવી રીતે એના બટકા બનાવવાનું તૈયાર છે. આ સુકવવા દેવાનું એટલે પછી બટકા બની જાય. અને પછી નાખી દીધા કાજુ બદામ. અને આ બટકાને કહેવાય છે ગુંદર પાક. આ ગુંદર પાક શિયાળામાં ફાયદાલાયક થાય છે. કમર દુખતી, ગોઠણ દુખતી થોડુંક સારું રહે છે એવું બધા માણસો કહે છે. તમને આ વિડીયો સારો લાગ્યો લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળશું નવા વિડીયોમાં.